ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રામ રામ. રામ રામ. રામ રામ. એને ખબર પડવા માંડી કે મોબાઈલ ચાલુ થાય એટલે ચાલુ થઈ જવાનું ગુડ મોર્નિંગ ને રામ રામ. હાલો તો દાયરાને જય બજરંગ બલી, જય શ્રી રામ. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અમારે જો સવારના પોરમાં મારો ભાઈ બધા ઉઠ્યો વહેલો 7 વાગ્યામાં રાઈડ ઉપાડી હતી. હું ઈવોની હેઠો ભાઈવો નાસ્તો બાસ્તો કર્યા વગરનો સીધો બ્રશ કરીને મોઢું ધોવે. એને મજા આવે જો. હું ગુજરાતી બોલ્યા તો તને ક્યાંથી આઈડિયા આવે ભાઈ? મારા ગલે જ્યાં નાસ્તો કરાવતા નવર આવ્યો આવે એ હું ખવડાવે. હું તારે બેસવાનું છે શાંતિ. એ નહીં બેડાવે તું ઢોરો હેઠું ને પછી મારે કામ બધે આમાં એ નહીં મુદા. નાસ્તો પાણી કરાવે ને દવા પીવડાવતા ને પછી બેહાડ દે. પછી હું નાસ્તો કરવા જાય. મારે નાસ્તો કરવાનું વેત ને થયું. ભાઈ સાહેબ અમારે રાઈડી છેડ્યા હતા 6:45 વાગ્યાના. અમારે હેઠેથી મહેતા પહેલાં કામ કરીને ફોન આવ્યો, આવો દિલીપભાઈ. મને કે તમારા ભાઈ સાહેબ રાઈડું નાખે. ઉઠે ને ભાઈ સીધો બ્રશ કરે. નવર આવ્યો, કપડા બદલાવ્યા, નાસ્તો હાલે. આજ અમારે ભાઈ એક નવી બીજી વાત જાણવા જડી. મસ્તીની એક અમારે ગુડ ન્યૂઝ છે. હાલો તો એ વાત પછી નિરાશી કરીએ. પાછી પટાણે દવા પીવડાવશે. કામ કરવું તારે? હા છે ગદોર. હાલે કટકો જસ્ટ ટાઈમ કેમ કટકા કરને કા 2 ઘંટા થોડી મોટી થતી હોય તો બોલની વાત કરને. ખાલી થોડી તકલીફ પડે તો મને જરાય મજા ન આવે. ગાંડા માણા સમજાય કામ ગો માંડ એક તો રેડી થયો હમણાં. આજે ભાઈ હું તમને વાત કરતો હતો કે અમારા હમણાં ડોહીમાં એ આટલામાંથી ઊભી થઈ જાય છે. બે એકલી એકલી ખાવા માંડે. હરખાણું કાલીનો દીકરો ખુરશી બેહાડી હતી ને કે દેખે ગઈ હો. મારી માએ કે ખાટલામાંથી ઊભી થઈને બેતા શીખે ગઈ. કે જૂનકું છોકરું નો બેતા શીખે જાય ને આપણે હરખાઈ એને નહીં જે હરખાણો હળી કાઢે ને કોને સાયકલ લઈ આવ્યો વ્હીલચેર. હું કે ભાઈ વ્હીલચેર પડી છે તો કે એ નહીં આપણી એને હાથું ઝીણકી લઈ આવવી. ગઈ ગા ગોને વ્હીલચેર લઈને આવ્યો. અમારે પતે ગોટાણ ને બધો કાર્યક્રમ. આપેલ ગુજરાતી 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 રાધે રાધે. અપેલ રાધે રાધે. ગ્લાસ એકો ગ્લાસ ગ્લીડા Graças, tanto só com que de pau. કઈ વાંધો નહીં. બપોરે જોઈએ બરોબર જઈએ તારે વિચાર. હાલો હાલો ભાઈ બપોરા કરવા. મારો ભાઈ બંધ આજ ગુજરાતી ખાય હો ભાઈ. હા આજ કઈ નોનવેજ નથી ભાઈ. રોગી બટેટાની ચિપ્સ લીસ્યા આલી છીબુ રહ્યું ને મોજ આવે ગઈ ને આજ. ચિપ્સ બનાવવાની છે હજી થોડીક પડી. જો હજી આ એટલી મારો ડોહો બાપુ ખાય બરોબર. જો આ એટલી પડી. તમારે ખાવું હોય તો વ્યાય જો. હાલો ફાફા મારે જાય. એના હાથ નથી કામ કરતા. ખવડાવવા તો ખાવાય નથી દેતો. એ મેળી કાં છે? ખવડાવો તો કે ના હું ખાઈ લે.
નહીં પોસો હા નહીં પોસો એમાં મને ન ખબર પડે પાછી હો લેફો જે ઓલિવ પોસો ઉડી એ પૂરું થયું એવું ઉડી પોસો આવું છે ભાઈ જોયું જો હા તારી તી ઈશા અપેલ રામ 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 આમ કેમ છો માં કેમ છો કેમ છો જો ભાઈ અમારે મહેમાન આવ્યા ભાઈ આજે મારે બેહવા અમારી મઢુલીમાં મરમીના અમારા મરા બાબા હજરા હજુરિયાની મઢુલીમાં જ મહેમાન આવ્યા તમને દેખાડા ભાઈ જો કેટલા ટાઈમ પછી આ ખુરશી ઉપર બેઠા અમારા દાદીમાં ભાઈ નવી ખુરશી લેવા મેણા સારું પછી અટાણે એને કામવારી નવરાવે ધોવરાવે ખુરશીમાંથી બેહાડી હા અમારું કપલ જો બેઠું હજી એવી ને એવી કેર કર્યો ડોહો એની જો કડીક થાય તો એને પૂછે તો કી છે તારા હાથ ને પગ ને કઈ દુખે ઈ પ્રેમ છે ભાઈ પ્રેમની વાત ઈ કે ઘાયલ પ્રેમ છે અમારા અર્જનિયાનો કઈ ઘટે જ નહીં પ્રેમમાં ભાઈ ના એવો અમારી દાદીમાં થોડા કડપમાં આવે ગયા વાંધો નથી બેહવાનું મીંડા પણ બેસતા નહીં એટલે આજે મારા ઘર બેહવા આવ્યા જો આ અમારું ઘર છે મારા ભાઈબંધની મઢુલી છે જો મારા ભાઈબંધ હું તો ઊભો થયો બે માણસ બેઠા પેલું કહે ને કે ખામોશિયા બોલે ને પ્રેમ બયા નથી થતો એવો ખામોશીઓથી પ્રેમ બયા થાય Sai da de mestre, હા mina de mestre. તું કોફે Sempre. આવું છે જો જોયું ઈ પ્રેમ છે ભાઈ કંઈ ઘટે નહીં લગ્નના 70-80 વર્ષ થઈ ગયા છતાંય પણ હજી એવી ને એવી પ્રેમ એવો ને એવો લાગણી મારો ભાઈબંધ તો વધારે થોડોક ઇમોશનલ છે અને મારી દાદીમાં છે ને થોડાક ઓછા ઇમોશનલ છે ખિસકાઈ જાય ભડકે જાય મારા ભાઈબંધમાંથી મારો ભાઈબંધ બિચારો ડાયો છે Uriel. હા Uriel. હાલો એ અમારે ડોહીને ભાગવું નથી મજા આવતી જો ભરકે એને કામ વારીને Uriel. ઓછો જો ભાઈ અમારા પ્રેમી પંખીડા હો ભાઈ કેટલા ટાઈમ પછી બે ભેગા બેઠા હાથ અમારા દાદીમાની તબિયત બરાબર નથી ને એટલે ભાઈ બેહે ન હકતા કાલે ખુરશી લઈ આવ્યા પછી ના સારું ઝીણકી અમારા ભાઈબંધની ખુરશી જરાક મોટી છે અટાણે બેહીને નાહી ધોવરાવ્યા ફૂલ પટાક જેવા કરીને બેહાડી દીધા કેટલીક ઘડી બેહે આમાં ભાઈ અમારે સમય બહુ જાજો જાજી ઘડી બેહે ન હોગે જોઈએ મારા દાદીમાં હમણાં કડપમાં આવ્યા હતા થોડાક પણ વયસમાં મોરા પડે ગયા હતા હા મારો ડાલામાં તો હાવા જો કઈ ન ઘટે આ બધું સગવડ તો જોઈને દીકરો આવ્યો વયસમાં કૂતરો કે હું બાકી રહેતો Non, celui-là. Celui-là avec tous les jours. અમારે આવે ગયો ભાઈ અમારો વાલાભાઈ તે એનો દીકરો છે આ Comment ça va? Ouais, comment c'est? Rasta. Voilà, bah, je suis venu pour ça. જોયું ને હવે આજ અમારે કપલ બેઠું હતું તે નવી ખુરશી મગાવી અમે અમારી દાદીમાં સારું બે હાડે ઘડીક બે બેઠા અડધી પોણી કલાક એને દીકરો આવ્યો તો તે વાતું કશી તું કરી હવે જાજી ઘડી પછી બે ન કે થાકે રહી તો હો ને રૂમમાં પાછળ પથારીમાં એ ડોહીમાં હોવે ગઈ મારો આ તો હુવે રહ્યો હું આવતો રહ્યો મારે ઘેર આજ વિડીયો થોડોક ટૂંકો બીનો હા ભાઈ એમાં જોવું પડે મારું ઓડિયન્સ કાંઈક બોર થતો હોય તો કે આ ભાઈ બકવાસ જ કર્યા રાખે રોગે રોગો કંઈ હોય નહીં બીજું એટલે આ વિડીયોમાં એટલું જ
ખાવાનું બનાવવાનું છે ટાણે ખાઈ લઈએ, ખાઈને પછી હોઈ જાય નહીં રહેતી. મળશો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય બજરંગબલી, જય શ્રી રામ. વિડીયો પસંદ આવે તો લાઈક કરો. તમારા કંઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂ, તમારા મંતવ્ય, તમારા સજેશન કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો બેલ આઇકન પ્રેસ કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો તો મળીએ નેક્સ્ટ ટાઈમ. બાય બાય.